નમસ્કાર. ચાલો આજે એક એવી ગાથા વિશે વાત કરીએ જે આપણને શીખવશે કે વચન શું ચીજ છે. આ વાત છે રઘુપતિ સિંહના અતૂટ વચનની. એક સવાલ છે, શસ્ત્ર કરતાં પણ વધારે તાકાતવર શું હોઈ શકે? મતલબ આપણે હંમેશા તલવાર, સૈન્ય, તાકાત આ બધાની વાતો સાંભળીએ છીએ. પણ શું ખરેખર કોઈ એવી વસ્તુ છે જે તલવારની ધાર કરતાં પણ વધુ શક્તિશાળી હોય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ વાર્તાના જે નાયક છે, ચાલો પહેલાં એમને મળીએ. રઘુપતિ સિંહ. કોણ હતા આ રઘુપતિ સિંહ અને શા માટે એમની વાત આજે પણ એટલી મહત્વની છે? જુઓ, રઘુપતિ સિંહ કોઈ સામાન્ય સૈનિક નહોતા. એ હતા મહારાણા પ્રતાપના સૌથી જાંબાઝ યોદ્ધાઓમાંથી એક. એમની બહાદુરીના કિસ્સા એટલા જાણીતા હતા કે ખુદ બાદશાહ અકબરની સેના પણ એમના નામથી ધ્રુજતી હતી. એટલું જ નહીં, એમને પકડવા માટે ભલે જીવતા કે પછી મૃત એક બહુ જ મોટું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે કેટલાક લોકોનું નામ જ કાફી હોય છે. બસ રઘુપતિ સિંહ એવા જ હતા. એમની પ્રતિષ્ઠા, એમની ખ્યાતિ એમના પહોંચતા પહેલાં જ દુશ્મનોના દિલમાં ડર પેદા કરી દેતી. આનો સીધો મતલબ એ પણ હતો કે એ હંમેશા જોખમમાં રહેતા. ચારે બાજુ દુશ્મનો એમની જ તાકમાં ફરતા હતા. પણ સાચા યોદ્ધાની ખરી કસોટી યુદ્ધના મેદાનમાં નથી થતી. એ તો જીવનની અણધારી પળોમાં થાય છે. રઘુપતિ સિંહ માટે પણ આવી જ એક ક્ષણ આવી, એક પિતા તરીકે. જરા એ દ્રશ્યની કલ્પના કરો. એક એવો બહાદુર યોદ્ધા જેણે મોટી મોટી લડાઈઓ જીતી હોય, એ આજે પોતાના જ દીકરા સામે લાચાર હતો. એમનો પુત્ર ખૂબ જ ગંભીર રીતે બીમાર હતો, લગભગ મૃત્યુશૈયા પર. અને પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થઈ જ્યારે ખબર પડી કે આખા ગામને દુશ્મન સૈનિકોએ ઘેરી લીધું છે. ચારે બાજુ કડક પહેરો હતો. રઘુપતિ સિંહ પોતાના દીકરાને છેલ્લી વાર મળવા માંગતા હતા, પણ બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહોતો. હવે એમની પાસે ફક્ત બે જ રસ્તા હતા, અને બંને એટલા પીડાદાયક કે વિચાર કરતાં પણ કંપારી છૂટી જાય. પહેલો રસ્તો કે છુપાઈ રહે અને પોતાના દીકરાને એની અંતિમ ઘડીમાં એકલો છોડી દે. અને બીજો રસ્તો કે દીકરાને મળવા માટે બહાર નીકળે અને પકડાઈ જવાનું, એટલે કે મોતને ભેટવાનું જોખમ લે. એક પિતા માટે આનાથી મોટી કસોટી બીજી કઈ હોઈ શકે? અને બસ આ જ કસોટીની ઘડીમાં રઘુપતિ સિંહે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. ચાલો જોઈએ કે નિર્ણય શું હતો. રઘુપતિ સિંહે લડવાનો કે ભાગી જવાનો વિચાર ન કર્યો. એમણે એક એવું પગલું ભર્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ સીધા જ દુશ્મન સેનાના એક પહેરેદાર પાસે પહોંચી ગયા. આ કેટલું જોખમી હતું એ તો વિચારી જ શકાય છે. અને ત્યાં જ જઈને એમણે શું કર્યું ખબર છે? કોઈ લડાઈ નહીં, કોઈ ઝઘડો નહીં, સીધી એક વિનંતી કરી. એમણે એ પહેરેદારને કહ્યું, ભાઈ, મારો દીકરો મરણ પથારીએ છે. બસ મને એને એકવાર જોવા જવા દે. હું વચન આપું છું, હું પાછો તારી પાસે જ આવીશ. આ ખાલી શબ્દો નહોતા, આ એક રાજપૂત યોદ્ધાનું વચન હતું. અને અહીં જુઓ સચ્ચાઈની તાકાત. રઘુપતિ સિંહની આંખોમાં એવી તો સચ્ચાઈ હતી કે એ પહેરેદાર જેમનો દુશ્મન હતો એ પણ પીગળી ગયો. એણે પોતાના જીવનું જોખમ લઈને માત્ર એક વચન પર ભરોસો કરીને એમને જવા દીધા. હવે રઘુપતિ સિંહનું શું? એ પોતાના દીકરાને મળ્યા એ પછી તો આરામથી ભાગી શકતા હતા, ખરું ને? કોઈ એમને શોધી પણ ન શકત. પણ ના, એમણે એવું ન કર્યું. એ સીધા એ જ પહેરેદાર પાસે પાછા આવ્યા અને કહ્યું, લો, હું મારું વચન પૂરું કરવા આવી ગયો છું. પોતાની આઝાદી કરતાં પણ વચન એમના માટે મોટું હતું. અને આ ઘટના પછી જે કંઈ પણ થયું એ સાબિત કરે છે કે સત્ય અને વચનની શક્તિ કેટલી જબરદસ્ત હોય છે. પેલો પહેરેદાર રઘુપતિ સિંહને લઈને સીધો બાદશાહ અકબરના દરબારમાં પહોંચ્યો. આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. જે યોદ્ધાને પકડવા માટે આખી સેના લાગેલી હતી એ આજે સામેથી હાજર થયો હતો. અકબરને જ્યારે આ આખી વાતની ખબર પડી ત્યારે એ પણ ચોંકી ગયા. એમણે રઘુપતિ સિંહને પૂછ્યું, તમારી પાસે ભાગી જવાની સોનેરી તક હતી. તમે શા માટે પાછા આવ્યા? એક જૂઠું બોલીને તમે આઝાદ થઈ શકતા હતા. જો સામાન્ય રીતે કોઈ શું વિચારે કે દુશ્મન છે, મોકો મળ્યો તો ભાગી જ જશે. આ અપેક્ષા હતી, પણ અહીં વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. રઘુપતિ સિંહે જૂઠ નહીં પણ સત્ય અને પોતાના વચનનો માર્ગ પસંદ કર્યો. અને અકબરના સવાલનો રઘુપતિ સિંહે જે જવાબ આપ્યો એ ઇતિહાસમાં અમર થઈ ગયો. એમણે શાંતિથી કહ્યું,
જે માણસ પોતાના વચનનો પાક્કો હોય, જે સાચો હોય, એ ક્યારેય કોઈના ભરોસાને તોડતો નથી. બસ આટલા શબ્દો, પણ એમાં એક યોદ્ધાની ખુમારી અને સત્યનો રણકો હતો. રઘુપતિ સિંહની આ વાત આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે કે આજના જમાનામાં જ્યાં વાતો અને સંબંધો પળવારમાં બદલાઈ જાય છે, ત્યાં ખરેખર એક આપેલા વચનનું મૂલ્ય શું છે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?